છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગોયાવાંટથી કુકરદા ગામ સુધીના 5 કિલોમીટર ડામર માર્ગને નવીન રૂપ આપવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। લોકોએ જાતે જ રસ્તા પર આવીને પગ અને હાથથી ડામર ઉખેડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। સ્થાનિકોના મતે અધિકારીઓ સાઇટની મુલાકાત લેતા ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી છે। આદિવાસી વિસ્તારના વિકાસ માટેના કરોડો રૂપિયામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખિસ્સા ભરી રહ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદાથી ગોયાવાંટનો ડામર રસ્તો બની રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ડામર રસ્તો છે તે પગ મારવાથી ઉખડી જાય છે અને હાથમાં મેટલ આવી જાય છે। આ ડામરનું બીએસજીનું પ્રથમ લેયર છે। આટલી હદે ભ્રષ્ટાચાર છોટાઉદેપુર જિલ્લામાં ડામર રસ્તા બનાવવામાં થઈ રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ આટલી તકલાદી મટીરિયલ વાપરવામાં આવ્યું છે। સરકાર કરોડો રૂપિયા આપે છે વિકાસ માટે। આ જે ગામો છે 10 જેટલા ગામો આજે 10 વર્ષથી આ ડામર રસ્તો ખરાબ હતો, 10 વર્ષ બાદ મંજૂર થયો। આપ તસવીરમાં જોઈ રહ્યા છો મહિલાઓ હાથમાં જે પથ્થર લઈ રહી છે તે આ ડામર રસ્તાના બીએસજી લેયરના છે। જૂના તૂટેલા રસ્તાના નથી, નવા રસ્તાના છે। આવા તકલાદી રસ્તા બનાવીને છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ એક એવું કહી શકાય કે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અને આ ગંગોત્રી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચલાવવામાં આવી રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।